નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો નવા રાઉન્ડની તારીખ લખી લેજો। જી હા મિત્રો, અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવી શકે છે। ત્યારબાદ 23 થી 31 ઓગસ્ટ આસપાસ પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગર સક્રિય થતાં વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા છે। હાલમાં વરસાદથી રાહત મળી હોવા છતાં આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા હોવાથી નાગરિકો અને ખેડૂતોએ સત્તાવાર હવામાન આગાહી પર નજર રાખવી જરૂરી છે। ત્યાર પછી આગળ જોઈએ તો લાલ કિલ્લા પરથી મોદીની હુંકાર। જી હા મિત્રો, શિક્ષણ, રિસર્ચ, ડિજિટલ કનેક્ટિવિટીથી લઈને વૈશ્વિક સ્તરે તકો સુધી પીએમ મોદીએ લાલ કિલ્લાથી યુવાઓ માટે મોટા વિઝનની રૂપરેખા જણાવી। લાલ કિલ્લાની પ્રચીરથી જૈનજી અને વિદ્યાર્થીઓને મળેલી 5 મોટી ભેટ કઈ છે તે ખાસ જાણી લેજો। તો મિત્રો, ફ્રી કોચિંગ નેટવર્ક અને ડિજિટલ લર્નિંગની ભેટ એક મળી છે, જેમાં સ્પર્ધાત્મક તૈયારીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારના યુવાઓ માટે પીએમ મોદીએ ઐતિહાસિક જાહેર કરી। પીએમ મોદીએ કહ્યું કે અમે દેશમાં ફ્રી કોચિંગ આપવાનું એક મોટું નેટવર્ક ઊભું કરીશું। અમારો લક્ષ્યાંક ગરીબથી ગરીબ સુધી સારું શિક્ષણ પહોંચાડવાનો છે। યુવાઓ માટે વિવિધ પરીક્ષાઓનું ફ્રી ઓનલાઈન કોચિંગ અને ડિજિટલ તૈયારીથી વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે। હવે આની અસર શું પડશે? તો મિત્રો, દેશના નાના શહેરો અને ગામડાઓના હોશિયાર વિદ્યાર્થીઓએ મોંઘા કોચિંગ ફીના કારણે પીછેહટ થવું પડશે નહીં। સરકાર એક એવું ડિજિટલ અને ઓન ગ્રાઉન્ડ નેટવર્ક તૈયાર કરી રહી છે, જ્યાં સ્પર્ધાત્મક તૈયારીઓની તૈયારી કરવા માટે ટોપ ફેકલ્ટીઝ અને સ્ટડી મટીરિયલ મફત ઉપલબ્ધ કરાવશે। ત્યારબાદ આગળ જોઈએ તો મઘા નક્ષત્રની શરૂઆત, પાણીના ફાયદા। જી હા મિત્રો, વરસાદના મઘા નક્ષત્રની મોરના વાહન સાથે 17 તારીખે વહેલી સવારે 8 વાગ્યે શરૂઆત થશે ને આ નક્ષત્ર 17/8/2026થી લઈને 31 તારીખ સુધી ચાલશે। હવે આ નક્ષત્રની લોકવાયકા શું છે તો જોઈ લો મિત્રો। પહેલાંના ગઢિયા એવું કહેતા કે મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન ગણાય છે ને આ પાણી પીવાથી શરીરના તમામ રોગો મટી જાય છે। એટલું જ નહીં, આ પાણીને તમે આખું વર્ષ સંગ્રહ કરી રાખો તો પણ પાણી બગડતું નથી અને એની અંદર જીવાતો પણ પડતી નથી। અને આ નક્ષત્ર આવતી 17 તારીખ એટલે કે મિત્રો સોમવારથી શરૂ થશે અને 31 તારીખ સુધી ચાલશે। ત્યાર પછી આગળ જોઈએ તો પાકિસ્તાને ફરી આપી યુદ્ધની ધમકી। જી હા મિત્રો, પાકિસ્તાને તેના સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ પણ ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું। પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા ભારતના ઓપરેશન સિંદૂરનો આઘાત પાકિસ્તાનને હજુ પણ સતાવી રહ્યો છે। આ જ કારણ છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાને બદલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સામે યુદ્ધની ધમકી આપી। હકીકતમાં પાકિસ્તાન સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી એટલું ગુસ્સે થયું છે કે તેણે યુદ્ધની ધમકી આપી છે। ધમકી આપતા શાહબાઝ શરીફે જાહેર કર્યું કે પાણીનું દરેક ટીપું
અમારા માટે લાલ રેખા છે અને ભારત સાચા માર્ગ પર નહીં ચાલે તો અમે સીધો જવાબ આપીશું. ડોનના એક અહેવાલ મુજબ આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ દળોના વડા અને પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ અને નૌકાદળના વડા એડમિરલ નવીદ અશરફ હાજર રહ્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો રક્ષાબંધનની સાચી તારીખ અને મુહૂર્ત જોઈ લો. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉદયા તિથિ અનુસાર ઉજવવામાં આવશે ને આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી છે. ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 5:57થી 8:48 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર. જી હા મિત્રો, સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈ મોટું નિવેદન આપ્યું હતું. રાજ્યના વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે. તેમજ પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. તેમજ જે ઘરમાં દાદા દાદી હોય તે ઘરમાં બાળકોને સંસ્કારની જરૂર નથી. જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તેનો બહિષ્કાર કરો. આવા વ્યક્તિઓ સાથે વ્યવહાર ન રાખવા જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોની લોન માફ કેમ નહીં, ખાસ જોઈ લેજો. મિત્રો, છેલ્લા 10 વર્ષોમાં બેન્કોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે. એસબીઆઈ સૌથી આગળ છે ને એસબીઆઈએ આ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ત્યારબાદ આગળ જોઈએ તો એકના ડબલ કરનારી યોજના. જી હા મિત્રો, કિસાન વિકાસ પત્ર યોજના પૈસા ડબલ કરવાનું મશીન. જી હા દોસ્તો, કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી પોસ્ટ ઓફિસની એ પસંદગીની સ્કીમમાંની એક છે જે ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા માગે છે અને તેમના પૈસા બમણા થતા જોવા માગે છે. હવે આ યોજનાની ખાસિયત શું છે? તો આ સ્કીમની સૌથી મોટી વિશેષતા એ છે કે તમારું રોકાણ કરેલું નાણું 9 વર્ષ અને 5 મહિના એટલે કે મિત્રો ટોટલ 113 મહિનામાં ચોક્કસપણે ડબલ થઈ જાય છે. હાલમાં સરકાર આ સ્કીમ પર વાર્ષિક 7.5% દરે વ્યાજ આપી રહી છે. કેવી રીતે કામ કરે છે આ યોજના તો જોઈ લો મિત્રો. આને એક ઉદાહરણથી સમજાવીએ. ધારો કે તમે કેવીપીમાં 1 લાખ રૂપિયા જમા કરાવ્યા. હવે અહીં મળતું વ્યાજ 7.5% એટલે કે મિત્રો એ ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે કામ કરશે ને આનો અર્થ એ છે કે દર વર્ષે મળતું વ્યાજ તમારી મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે અને પછીના વર્ષે તમને તે લીધેલી રકમ પર વ્યાજ મળે છે. આ રીતે બરાબર 113 મહિના પછી
તમને તમારા 1 લાખના બદલામાં 2 લાખ રૂપિયા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઘર બનાવવું હવે સરળ, ભૂપેન્દ્ર પટેલ। જી હા મિત્રો, ગામડાઓમાં પોતાનું ઘર બનાવવું હવે વધુ સરળ બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સુંદર સંકલ્પ છે, હાઉસિંગ ફોર ઓલ, એટલે કે સૌને પોતાનું ઘર મળે। આ સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર ગામડાઓમાં પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે પહેલેથી જ મફત પ્લોટ આપે છે, પરંતુ વધતી જતી વસ્તી અને પરિવારોના વિસ્તરણને કારણે મકાનોની જરૂરિયાત પણ સતત વધી રહી છે। આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે જો કોઈ ગ્રામ પંચાયત પાસે ઘરથાળ માટે સરકારી પડતર, ગામતળ કે ગૌચરની પૂરતી જમીન ઉપલબ્ધ નહીં હોય તો સરકાર જાતે જ ખાનગી જમીન ખરીદશે અને જરૂરિયાતમંદ પરિવારોને મકાન બનાવવા માટે મફતમાં પ્લોટ ફાળવશે। આ નિર્ણયથી વડાપ્રધાનના સૌને આવાસ આપવાના વિઝનને મોટો વેગ મળશે ને ગામડાઓના પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે। ત્યારબાદ આગળ જોઈએ તો રસ્તાઓ મજબૂત, ભૂપેન્દ્ર પટેલ। જી હા મિત્રો, લોકોને સારા, મજબૂત અને સુરક્ષિત રસ્તાઓ મળે તે માટે સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે। સુગમ માર્ગ, સુરક્ષિત પ્રવાસ અને મજબૂત ગુજરાતના સંકલ્પને વધુ તેજ બનાવવા માટે સરકારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 214 રસ્તાઓના 2010 કિલોમીટર લાંબા નેટવર્કના નવીનીકરણ અને સુધારણા માટે 3428 કરોડ રૂપિયા ફાળવવાની મોટી જાહેરાત કરી છે। આ જાહેરાતની સૌથી ખાસ વાત એ છે કે ભારે ટ્રાફિક ધરાવતા લાંબા સ્ટેટ હાઈવે અને જિલ્લાના મુખ્ય માર્ગોનું કામ હવે આઉટપુટ અને પરફોર્મન્સ રોડ કોન્ટ્રાક્ટ તેમજ પરફોર્મન્સ બેઝડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થશે। આનો સીધો અર્થ એ છે કે અત્યાર સુધી રસ્તા બનાવવા કોન્ટ્રાક્ટર માટે જાળવણીની એટલે કે મિત્રો મેન્ટેનન્સ જે લાયબિલિટી માત્ર 4 વર્ષની રહેતી હતી તે હવે વધારીને સીધી 8 થી 10 વર્ષ કરી દેવામાં આવી છે। એટલે કે કોન્ટ્રાક્ટરોએ હવે વધુ ગુણવત્તાયુક્ત રસ્તા બનાવવા પડશે જે લાંબો સમય ટકી રહે। ત્યારબાદ આગળ જોઈએ તો દેશના યુવાનો માટે મોદીનો આદેશ। જી હા મિત્રો, 1 કરોડ યુવાનોને મળશે એઆઈ ટ્રેનિંગ। પીએમ મોદીએ 15 ઓગસ્ટે દેશના યુવાનો માટે મોટી જાહેરાત કરી। તેમણે 1 કરોડ યુવાનોને એઆઈ ટ્રેનિંગ આપવાની જાહેરાત કરી। પીએમ મોદીએ કહ્યું, સપ્તધારાની ત્રીજી શક્તિ ટેકનોલોજી અને ઇનોવેશન છે। આજનો યુગ ડેટા સેન્ટર અને એઆઈનો છે। આપણે ભારતને ઇનોવેશનનું હબ બનાવવાનું છે। તેથી ભારતના 1 કરોડ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો અલ્નીનો તોડશે બધા રેકોર્ડ। જી હા મિત્રો, 2026ના અંતમાં આવશે 70 વર્ષની સૌથી મોટી કુદરતી આફત। વિશ્વભરના હવામાન પેટર્ન ફરી એકવાર મોટા ખતરા તરફ ઇશારો કરી રહ્યા છે। પેસિફિક મહાસાગરમાં એક ખૂબ જ ખતરનાક અલ્નીનો રચાઈ રહ્યો છે જે 2026ના અંત સુધીમાં રેકોર્ડ બ્રેક લેવલ સુધી પહોંચાડવાની 90%થી વધુ શક્યતા ધરાવે છે। વૈજ્ઞાનિકો માને છે કે આ ફક્ત ગરમી અથવા દુષ્કાળનો સંકેત નથી, પરંતુ છેલ્લા 70 વર્ષોમાં
સૌથી વિનાશક આબોહવા સંકટ સાબિત થઈ શકે છે.